રાજકોટની મવડી ચોકડી પાસે કિશોરી સાથે અડપલા કરનાર 82 વર્ષીય વૃદ્ધની ધરપકડ, છેડતીનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં। રાજકોટ શહેરના મવડી ચોકડી વિસ્તારમાં એક સગીર કિશોરી સાથે શારીરિક અડપલા કરવાની અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે। આ મામલે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયા બાદ માલવીયા નગર પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી વૃદ્ધની ધરપકડ કરી લીધી છે। પકડાયેલા આરોપીની ઓળખ 82 વર્ષીય વિરમ બરાડિયા તરીકે થઈ છે। જાહેર માર્ગ પર વૃદ્ધાવસ્થાને ઉંમરે ઉભેલા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આ અશ્લીલ હરકતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વૃદ્ધ આ પૂર્વે પણ ભોગ બનનાર બાળકી સાથે અનેકવાર શારીરિક અડપલા કરી ચૂક્યો છે। વાયરલ થયેલા વિડીયોમાં આરોપીની શરમજનક હરકતો સ્પષ્ટપણે કેદ થઈ હોવાથી પોલીસે તેને મજબૂત પુરાવા તરીકે ગ્રાહ્ય રાખ્યો છે। તપાસનીશ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી અગાઉ પણ આવી વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું જણાઈ રહ્યું છે। પોલીસે ભોગ બનનાર કિશોરીના પરિવારની ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ને આરોપી વિરુદ્ધ સગીર વિરુદ્ધના જાતીય અપરાધ અધિનિયમ પોક્સો હેઠળ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે। શહેરમાં માસૂમ બાળકોની સુરક્ષાને લઈ આ ઘટના બાદ અનેક સવાલો ઊભા થયા છે। રાજકોટ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આ પ્રકારની કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો। હાલમાં આરોપી વિરમ બરાડિયા પોલીસ કસ્ટડીમાં છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। સામાજિક સંગઠનોએ આ કિસ્સામાં કડક સજાની માંગ કરી છે જેથી સમાજમાં દાખલો બેસાડી શકાય। આગામી દિવસોમાં પોલીસ આરોપીને ન્યાયાલયમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે જેથી આ ઘટનાના અન્ય પાસા પરથી પણ પડદો ઉચકી શકાય। ગઈકાલે એક માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ચોકડી નજીકમાં નાની બાળકીને એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા શારીરિક અડપલા કરતાનો વિડીયો વાયરલ થઈ જે બાબતે જે બાળકી હતી તેના વાલી વારસને શોધી અને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 75 તથા પોક્સો એક્ટની પોક્સોની કલમ 8 મુજબ ગુનો દાખલ કરી અને જે આરોપી વિરમભાઈ ભગાભાઈ બરાડિયા નાઓને અટક કરવામાં આવેલ છે। પ્રાથમિક તપાસમાં એવું છે કે અગાઉ પણ આ બાળકી સાથે આરોપીએ તેના ઘરે શારીરિક અડપલા કરેલાનું પણ જણાવે છે। એ પરિચયમાં એ નજીકમાં રહેતા હોવાથી બાળકી તેમના ઘરે જતી હોવાથી શારીરિક અડપલા કરેલનું માલુમ પડેલ છે। જાહેર રોડ ઉપર ઘટના બની છે, આ જે આરોપી છે તેને બાળકીને ત્યાં બોલાવી હતી કે રમવા આવી હતી કે શું? ના, બાળકી શાળાએથી ઘરે જતી હતી તે વખતે આ બનાવ બનેલ છે। લોકોને કઈ અપીલ આપી કરવામાં? લોકોને એટલું જ કહેવું કે તમારા જે પણ બાળકો નાના બાળકો તેમને કોઈ પણ આ રીતનો શારીરિક અડપલા કે કંઈ પણ ઇશારા કરે કે ગંદુ વર્તન કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જેથી જે પણ વ્યક્તિ કે આ કૃત્ય કરેલું હોય આવું કૃત્ય કર્યું તેના વિરુદ્ધ પોલીસ એક્શન લઈ શકે। સર, આ વિડીયો ક્યાંકનો હોવાનું સામે આવ્યું છે? વિડીયોનો તો કોઈ હજી નક્કી નથી પણ છે તાજો બનાવ જ છે જે બનાવ બનેલો છે। BNSની કલમ 75 અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે।